ગઈકાલે રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જે રોયલ મેળાનું એક આયોજન હતું, આ રોયલ મેળાની અંદર એક જે હેલિકોપ્ટર આકારના રાઇડ્સની સ્પીડ વધી જતાં એનો દરવાજો ખુલી જતાં બાળક નીચે પડવાનો જે બનાવ બનેલો હતો, એ બનાવ અન્વયે બાળક જે પડી ગયું છે એના ફાધરે ફરિયાદ આપતા એ ફરિયાદ આધારે મેળાના સંચાલક, મેળાના મેનેજર અને આ જે ઓપરેટર જેની નિષ્કાળજીની ધ્યાને આવેલ છે તેમને પોલીસ સ્ટેશને લાવવામાં આવેલ છે અને હાલ ત્યાં જે કમિટી છે એનું રિવ્યૂનું કામ ચાલુ છે. તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હજુ ઇન્સ્પેક્શન રિપોર્ટ આવશે ત્યાર પછી અંદાજ આવશે કે ક્ષતિ શું આપણા ધ્યાને મૂકશે. જે નીતિ નિયમો છે એ તમામ વિભાગની મંજૂરી તો એમને લીધેલી હતી, મંજૂરી આધારે જ રોયલ મેળો ચાલુ કરેલો હતો, પણ હાલ જે ઇન્સ્પેક્શનનું કામ ચાલુ છે, ઇન્સ્પેક્શનને આધારે શું ક્ષતિ છે રિપોર્ટ આવીએ ધ્યાને આવશે અને રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની વધારાની જો કોઈ કાર્યવાહી કરવાની થશે તો કરી દઈશું. એ આજે જે કમિટીનો રિપોર્ટ્સ આવશે એ આ આધારે અંદાજ આવશે. એવી 4 રાઇડ છે એવી બાબત ધ્યાને આવે છે, પણ એ 4 રાઇડ ખરેખર ત્યાં છે કે કેમ, આવી આ 4 રાઇડ છે ને મંજૂરી લેવા પાત્ર છે કે કેમ, આને મંજૂરી કઈ પ્રકારની લીધેલી છે, એ તમામ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે. કમિટી હાલ કામ કરી રહી છે અને પોલીસ સ્ટેશનની જે કમિટીએ ગુનાનું જે કામ કરવાનું છે એ પણ પૂછપરછ ચાલે. એ સંચાલકનું ઓબ્ઝર્વેશન છે, પણ જે ઓબ્ઝર્વેશન કમિટી રજૂ કરશે એના આધારે કાયદેસર એ મંજૂરી લેવા પાત્ર છે કે નહીં એ હાલ કમિટી ઓબ્ઝર્વેશન કરી રહી છે. રિપોર્ટ આવશે ત્યારે અંદાજ આવશે. મદદનીશ ઇજનેર છે, નાયબ કાર્યપાલક ઇજનેર છે, સિટી રાઇડ સેફ્ટી અને ઇન્સ્પેક્શન કમિટી કાર્યપાલક ઇજનેર વડોદરા યાંત્રિક વિભાગ છે. આ સિવાય આઈ થિંક ડીસીપી ટ્રાફિક છે. બધા મેમ્બર્સ ની મંજૂરીના આધારે. આરોપીના શું નામો છે? કયા આરોપીનું નામ આપનું? એક ઓપરેટર છે યુનુસ મહમદ છે, સંચાલક છે નિલેશ તુરખિયા કરીને છે, મેનેજર હેમરાજ મોરે કરીને છે. મેજર ઈજા હાલ સુધી ધ્યાને આવેલી નથી. બાળકના પિતાના અને કુટુંબના સતત સંપર્કમાં છીએ. BNS 800, 289 અને 125 મુજબનો ગુનો દાખલ કરેલો છે. આ કલમો પર કેવા પ્રકારની સજાની જોગવાઈ? આ કલમોની અંદર સજાની જોગવાઈ તો જજ સાહેબ અને જ્યુડિશિયરી દ્વારા નક્કી કરવામાં આવશે કે જે સજાને, પણ જે કમિટીનો રિપોર્ટ આવશે ને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ને કદાચ કોઈ કલમ ઉમેરાનો રિપોર્ટ થાય. પરમિશન અપાઈ ત્યારે આપણે ચેક કરવા ગયા હતા કે પરમિશન આપ્યા બાદ કે મેળાની અંદર કોઈ ક્ષતિ છે કે નહીં, કે આપણે છેલ્લું ઇન્સ્પેક્શન આપણા દ્વારા પરમિશન અપાયા બાદ ક્યારે થયું? એ બધું થયેલું જ છે નીતિ નિયમ અનુસાર. તો એ વખતે શું લાગ્યું હતું આપણે? ત્યારે તો કઈ લાગેલું પછી પ્રશ્ન પૂછ્યા. એક સવાલ એ પણ છે કે આજે રોયલ મેળો છે તેની બહાર જ દારૂની ખાલી બોટલ અને પોટલીઓ મળી આવી છે. તે દિશામાં પોલીસનું જો કોઈ ધ્યાન દેવું છે, કારણ કે મેળાની આડમાં ખોટી પ્રવૃત્તિઓ પણ થઈ રહી હોય તે પ્રકારની પણ આશંકા અત્યારે વ્યક્ત થઈ. એ તો રોજની રીતે મેળાનું પેલું કરવામાં આવતું જ હોય છે, પણ હાલ સુધી કદાચ કોઈ એવો ધ્યાને આવેલું નથી કે ત્યાં મેળાની આડમાં આવું કોઈ પ્રવૃત્તિ થઈ રહી.